પુષ્ય નક્ષત્રને લઈ સુરત સહિત રાજ્યભરમાં સોના ચાંદીની ધૂમ ખરીદી થઈ। આજે સોનાનો ભાવ પહોંચ્યો પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ પર, તો ચાંદીનો ભાવ પહોંચ્યો 1.75 લાખ પર। પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી શુભ મનાય છે। જ્વેલર્સે આ વર્ષે પુષ્ય નક્ષત્ર પર લોન્ચ કર્યા અલગ અલગ સોના ચાંદીના સિક્કા। ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો આ લક્ષ્યમાં ભારત દેશ અને ચકલી સોનાના સિક્કાઓમાં કંડારવામાં આવી, તો ચાંદીમાં ભગવાન રામ અને કૃષ્ણને અંકિત કરવામાં આવ્યા। નક્ષત્રને લઈને ખરીદારી છે એ જોવા મળી રહી છે। દ્રશ્ય જોઈ શકાય છે અત્યારે હાલ સગુનનું સોનું લઈને લગ્ન સરાના જે ઘરેણાઓ છે એની ખરીદારી થતી હોય છે। આજના શુભ પ્રસંગે જે પ્રમાણેની ખરીદારી થતી હોય છે ત્યારે તમામ એ લોકો અત્યારે હાલ જ્વેલર્સ ખાતે પહોંચી રહ્યા છે। તસવીરો તમે જોઈ શકો છો, ઘરેણાની ખરીદી કરતા હોય છે, જે રીતે લગડી હોય છે એની પણ ખરીદારી કરતા હોય છે। અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અત્યારે એક જ્વેલર છે, તેમના ત્યાં જે ગ્રાહકો છે તેઓ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને જે પ્રમાણેની ખરીદારી પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવતી હોય છે ત્યારે શુભ માનવામાં આવતું હોય છે। અને અત્યારે જે રીતે તસવીરો તમે જોઈ શકો છો, જે બિસ્કિટોથી લઈને તમામ જે ઘરેણાની ચીજ વસ્તુઓ છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે। ત્યારે આ રીતે જોઈ શકાય છે અલગ અલગ વેરાયટીઓમાં ઘરેણા છે એ અત્યારે હાલ બનાવવામાં આવ્યા છે। એની સાથોસાથ જે સિક્કાઓ છે એ સિક્કાઓ પણ બનાવવામાં આવ્યા છે। સોનામાં 10 ગ્રામ 20 ગ્રામના જે રીતે સિક્કાઓ છે એ બનાવવામાં આવ્યા છે। ત્યારે તસવીરો તમે જોઈ શકો છો, જે પ્રમાણે ભારતને સોને કી ચીડિયા માનવામાં આવતી હોય છે ત્યારે આ તસવીર તમે જોઈ શકો છો। સોને કી ચીડિયા જે ગોલ્ડ કોઈન છે એ ગોલ્ડ કોઈન અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ વેરાયટીઓમાં અત્યારે હાલ જે પ્રમાણે ગોલ્ડ જે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, તમામ એ જે અલગ અલગ જે ગોલ્ડ છે, સિલ્વર છે, એમાં અત્યારે હાલ જે ભગવાનની તસવીરો પણ અંકિત કરવામાં આવી છે। શ્રી રામ હોય કે પછી રામલલ્લા હોય, કૃષ્ણ ભગવાન હોય, આ તમામ અત્યારે હાલ ડિઝાઇનો બનાવવામાં આવી છે। પુષ્ય નક્ષત્રની કયા પ્રકારની ખરીદી? પુષ્ય નક્ષત્ર ખાસ લોકો ગોલ્ડના બાર્સ, સિલ્વર બાર્સ એટલે લગડીઓનું ખાસું પ્રમાણમાં લેતા હોય છે। આ જે પુષ્ય નક્ષત્ર આજનું છે, વર્ષમાં ઘણા બધા પુષ્ય નક્ષત્ર આવતા હોય છે, પણ સૌથી મોટું અને મહત્વવાળું આ આજનું પુષ્ય નક્ષત્ર છે, જે કસ્ટમરને આપણા ઇન્ડિયન્સ લોકો માનતા હોય છે કે આ દિવસે આપણે પરચેસ કરીએ છીએ તો આખું વર્ષ આપણે સોના ચાંદી ઘરે આપણે લેતા જ રહીએ છીએ। તે હેતુથી લોકો ખાસ આ દિવસે પરચેસ ખાસ કરતા હોય છે। સોનાનો ભાવ આસમાને છે, ગ્રાહકો શું કહેતા હશે આ સમયે, ખરીદવું કે ભાઈ બહાર નીકળી જવું? આજનો દિવસ જ એટલો શુભ છે કે ભાવ વધ્યો છે, છતાં પણ કસ્ટમરનું જે પણ બજેટ છે તે બજેટમાં સોનું અને ચાંદી આજે પણ લોકો ખરીદી ચાલુ જ છે અને લે છે। આજે ભલે પ્રમાણ થોડું ઘટ્યું, જેમ કે 10 ગ્રામ હોય તો 8 ગ્રામ લે છે, પણ લે છે ખરા આજે લોકો। બિલકુલ જોઈ શકાય છે તસવીરો તમે, અત્યારે પુષ્ય નક્ષત્રને લઈને ખરીદારીની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।